કળિયુગની માલિકો રાજ પણ અને જે ઘટનાઓ આયા વડીલો બેઠા છે એને ખબર છે સાહેબ આખું ગામ ખાલસા થવાનું હોય અને કોઈને પાસે કર ભરવાની ત્રેવડ ન હોય અને આ જુંગી વાળાને યાદ કરીને એમ કહે કે એક ગામ નહીં પણ આખા જામનગરનો કર ભરી ન દઉં તો હું જુંગી વાળો ન કહેવા ભલા માણસ મને મારે ચાલે આવી જાય અને કોઈની બીક ન હોય ભલા માણસ જેને વિશ્વાસ કર્યો છે ત્યાં દાડો આવ્યો છે માય આવે બાકી ઘણાના લગ્નમાં જાય જાન ઘરેથી પરણવા નીકળી જાય અને તોય એમ કહેતા હોય કે આપણે આટલો ખર્ચો કર્યો પણ પરણાવી છે જ ખરા હવે વેવાઈનો ભરોહો ન હોય ત્યાં વસરાજ થોડો આવે ત્યાં કાંઈ માતાજી થોડી આવે પણ જેને ભરોહા રાખ્યા છે હું કાયમના માટે કહું છું જેને હાથો ભરોહો આ વસરાજને હામાં ઉઠીને બે હાથ જોડી અને આ જુંગીવાળા એટલું બોલો ને અહીંયામાં વાઇબ્રેશન ન આવે તો અમારો વાસરાજ ન કહેવાય વાસરો ના ન કહેવાય જેને ભરોહા મેળવા છે એના માટેની આ વાત છે બાકી નથી કાંઈ જાણે અજાણે એના ફટાંગણમાંથી કોઈ નીકળી જાય ને ભવના દુઃખ ભાગી ભૂતો થઈ જાય એવો છે પણ એને પણ જેને આશીર્વાદ આપ્યા હતા ને આવડો મોટો છૂટજો બની ગયો હોય અને વીર વસરાજ એટલે તું જેમ ખંજરા બંધ નાખે તરોડ ગન બધી જરા બંધ નાખે બરોડા એ કોડીની મતક મારી હાથીના કુબાથો ભાગી નાખે અને લોઢાની હાકણું ગળથલાની જેમ તોડી નાખે આવો વસરાજ આવો સુરવીર આવો સોલંકી આવો રાજપૂત પણ ઈ વસરાજનું જ્યાં મસ્તક નમી જાય પાઘડી ઉતરી જાય એવી કોઈ હોય તો ચારણની આયુ છે ચારણની જગદંબાવું છે ભલા માણસ કોઈ પણ હોય એટલે દાદ બાપુ કહે છે પ્રસંગ આપણે કહીશ પણ એવો માહોલ છે ને પૂરી દુલા હતાની જ્યારે હાજરી છે ત્યારે લાખણસિંહ બાપુ લાગાની બહુ સરસ રચના છે પછી છત્રામાં આવ્યો હોય કોઈ જોગીમાં એ કર્મય અવાજ કરે રાક્ષસ જ્યારે હામો આવી જાય આ જોગીની માલિકો ઝાડમાં અને 12 વર્ષની દીકરી કર્મય એમ કે હું ધારું તો તારા ફૂકા કાઢી નાખું રાક્ષસ પણ મારે મારા ભાઈને પાંચોટિયાથી બોલાવો છે ની જે ત્યાંથી અવાજ કરે અને દાડો આવ્યો ભાઈ હો આવ્યો તો ખરો પણ કેવી રીતે આવ્યો ઈ છત્રાવામાં જેમ બેન વાસલે બોલાવ્યો તો ઘોડા ઉપર આવ્યો તો ને એક આય કર્માએ બોલાવ્યો ને આવ્યો પણ કે ઈ છત્રાવા